વર્ષ આજે પૂરું થયું. છોકરી મારે ભણવા માટે મોકલી હતી અને એ લોકોને મારી છોકરીને પાણીમાં ડુબાડીને મારી નાખી. મારું આખું પરિવારનું ભવિષ્ય એ લોકોને પાણીમાં ડુબાડીને મારી નાખ્યું. તો મારું એટલું જ કહેવાનું છે. તો એ લોકો જો કહે છે કે અમે નિર્દોષ છે, અમારું કશું ગુનો નહીં, અમે કોટિયાવાલાને સોંપેલા હતા, તો મારું એટલું જ કહેવું છે, તમે કોટિયાવાલાને સોંપેલા હશે પણ અમે તો તમે સોંપેલા હતા અમારા દીકરા. તમે કહેતા હતા કે અમે મા બાપ છે, અમે મા બાપ છે, કે પછી તમારા છોકરા અમારા છે, તો તમે તમારા છોકરાની હું કાળજી લીધી? કશું કાળજી નહીં. લિમિટ વગર 50ની સીટના બસમાં તમે 90 સીટ પર બેસાડીને છોકરાને લઈ ગયા. એ તમે પહેલી બેદરકારી. પછી તઈ મેલ પર્સન કોઈ મૂક્યું નહીં, એ તમારી બીજી બેદરકારી. પછી તમે તમારા છોકરાને કેવી રીતે કઈ જગ્યા પર મોકલ્યો છો એ જગ્યાને તમે કશું જાંચ કરી નહીં, એ તમારી બેદરકારી. તમે ઇન્સિડન્ટ થયું પછી તમે પેરેન્ટ્સની જાણ નહીં કરી, એ તમારી બહુ મોટી ગંભીર બેદરકારી છે. વાત વાતમાં તમારી બેદરકારી દેખાય છે, પછી બી તમે કહો છો અમે નિર્દોષ છે, અમે કશું કરેલું નથી. મારો એટલો જ માંગણી છે સરકારને કે તમે એ લોકોની બેદરકારીને ધ્યાનમાં લો અને એને પ્લીઝ પ્લીઝ એમને સજા કરો, તો જ મારા છોકરાઓને અને બધા છોકરાઓને આત્માને શાંતિ મળશે.